જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, શ્રી રાજકોટ ગુરુકુળ સંસ્થાન દ્વારા આયોજિત SGIS ઓનલાઈન એજ્યુકેશનની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું નાગ્ય અરુણ. વિષય સામાજિક વિજ્ઞાન. સામાજિક વિજ્ઞાનની અંદર જે સામાજિક વિજ્ઞાનના ત્રણ જે ભાગ પડે છે એ ત્રણ ભાગ અંતર્ગત એક ભાગ છે ભારતની ભૂગોળ. હવે ભૂગોળની જો આપણે વાત કરીએ તો એમાં આપણે પહેલા પૃથ્વીનો જે મેપ છે એના વિશે થોડીક આપણી ચર્ચા કરવી જોઈએ. હવે એ ચર્ચા અંતર્ગત એની અંદર જે આવતા અમુક શબ્દ એની આપણે સમજ થોડીક પહેલા મેળવી લઈએ, તો પછી આપણે પાઠ વિશેની સમજ પછી મેળવીએ. એના પહેલા ટૂંકમાં આની થોડીક ચર્ચા કરી લઈએ. પહેલો શબ્દ છે અહીંયા અક્ષાંશ વૃત્ત. હવે અક્ષાંશ વૃત્ત કોને કહેવાય? તો કે આપણે જે અત્યારે આ પૃથ્વીનો જે નકશો જોઈ રહ્યા છો એ નકશાની અંદર આપણને આડી જે રેખાંશ લીટી એટલે કે આડી જે લીટી દોરેલી છે એને આપણે અક્ષાંશ વૃત્ત તરીકે ઓળખીએ છીએ. એની વ્યાખ્યા અક્ષાંશ વૃત્ત કોને કહેવાય? તો કે પૃથ્વીના ગોળા પર દોરેલી જે આડી કાલ્પનિક રેખા. કેવી હશે રેખા? કાલ્પનિક. આડી કાલ્પનિક દોરેલી રેખાને અક્ષાંશ વૃત્ત કહેવામાં આવે છે. ત્યાર પછી બીજો શબ્દ છે રેખાંશ વૃત્ત. વ્યાખ્યા સેમ જ છે પણ થોડોક ફેર છે. જોઈએ આપણે કે પૃથ્વીના જે ગોળો છે અથવા પૃથ્વીનો જે નકશો છે એ નકશા પર દોરેલી ઊભી જે કાલ્પનિક જે રેખા છે એને આપણે રેખાંશ વૃત્ત તરીકે ઓળખીએ છીએ. હવે જે પૃથ્વીનો જે અહીંયા આપણને નકશો આપેલો છે એ નકશાની વચ્ચોવચ એક રેખા આપેલી છે. જુઓ અહીંયા ડોટેડ લાઈન છે. એ પૃથ્વીને બે સરખા ભાગની અંદર વિભાજન કરે છે. પૃથ્વીનું બે સરખા ભાગની અંદર વિભાજન કરે છે. એટલે અહીંયા જે આ લાઈન છે, આ ડોટેડ લાઈન એટલે કે એ આખો એક પૃથ્વીનો ગોળો છે, એ ગોળાના બે ભાગ થયા. એટલે એક ભાગ છે એ ઉપરનો ભાગ, ઉપર દિશા આવશે ઉત્તર દિશા, જ્યારે નીચેનો ભાગ છે એ દક્ષિણ ભાગ હશે. આમ પૃથ્વીના ગોળાને સમાન વચ્ચેથી પસાર થતી જીરો અક્ષાંશ પરથી પસાર થતી રેખાને વિષુવવૃત્ત રેખા કહેવામાં આવે છે. અને આ વિષુવવૃત્ત રેખા એ પૃથ્વીના નકશાને બે ભાગની અંદર રૂપાંતર કરે છે અથવા વિભાજન કરે છે. એક છે ભાગ ઉત્તર ગોળાર્ધ, જ્યારે બીજોનો ભાગ છે એટલે કે નીચેનો ભાગ દક્ષિણ દિશાની અંદર, તો કે દક્ષિણ ગોળાર્ધ. આમ પૃથ્વીના અહીંયા બે ભાગ કરે છે એટલે કે ઉત્તર ગોળાર્ધ અને બીજો ભાગ છે દક્ષિણ ગોળાર્ધ. તો અહીંયા ત્રણ સંકલ્પના આપણે જોઈ. એક તો અક્ષાંશ વૃત્ત, રેખાંશ વૃત્ત, ત્યારબાદ વિષુવવૃત્ત રેખા. હવે વિષુવવૃત્ત રેખા છે એ જીરો અક્ષાંશથી શરૂ થશે. તો અહીંયા આપણે જોઈએ તો પેલા ભારતનું સ્થાન કયા ગોળાર્ધમાં આવેલું છે એની આપણે થોડીક ચર્ચા ઝડપથી કરી લઈએ. તો કે અહીંયા જે આપણને પૃથ્વીનો જે નકશો આપેલો છે એ નકશા મુજબ આપણો જે ખંડ પહેલા તો ભારત છે એશિયા ખંડની અંદર છે. તો આ જે આખો જે આ પ્રદેશ છે એક તો કયા ગોળાર્ધની અંદર છે? તો કે અહીંયા જે વિષુવવૃત્ત રેખા છે એના ઉપરના ભાગમાં, એટલે કયા ભાગમાં છે? તો કે ઉત્તર ગોળાર્ધમાં, કે આપણો એશિયા ખંડ ઉત્તર ગોળાર્ધમાં આવેલો છે. હવે જો ભારતની વાત કરીએ તો આ ભારત છે એ એશિયા ખંડ જે આ છે એમાં દક્ષિણે આવેલો છે. જે ભારત દેશ છે ક્યાં આવેલો છે? તો દક્ષિણે. પણ શેની દક્ષિણે? તો કે એશિયા ખંડની દક્ષિણે આવેલો ભારત દેશ છે. આ આપણે જોઈએ એની પ્રાથમિક સમજ. હવે પાઠ નંબર 13 ની આપણે શરૂઆત કરીએ. ભારત, એનું સ્થાન, ભૂસ્તરીય રચના, ભૂસ્તર એટલે કે જમીનની રચના, અને ભૂપૃષ્ઠ. અહીંયા જમીનની અંદર જે ઘટનાઓ બને છે
અથવા જમીનની અંદર જે પ્લેટો આવેલી છે એના વિશે આપણે થોડી ચર્ચા કરવાની છે. તો પાર્ટ નંબર 1 ની અંદર આપણે ભારતનું સ્થાન, કદ વિશે ચર્ચા કરશું. તો ભારત દેશની અંદર અત્યાર સુધી ઘણી બધી વિદેશી પ્રજા વેપાર કરવા માટે આવેલી છે અને આ વિદેશી વેપારી જે પ્રજા છે એ ભારતની અંદર સ્થાયી થઈ અને એના લીધે અલગ અલગ ધર્મના, અલગ અલગ જ્ઞાતિના અને આમ અલગ અલગ જે વેપારી પ્રજા ભારતની અંદર વેપાર કરવા માટે આવી અને એના લીધે ભારતમાં વિવિધ સંસ્કૃતિઓનો સમન્વય થયેલો ગણવામાં આવે છે. અને આમ ભારતે તમામ પ્રજાની સંસ્કૃતિને, એની પરંપરાને ભારતે આવકારેલી જોવા મળે છે. હવે આપણે ચર્ચા કરીએ એમ કે ભારત દેશ છે એક તો એશિયા ખંડમાં, એટલે કે એશિયા ખંડ છે એ ઉત્તર ગોળાર્ધની અંદર આવેલો છે. જ્યારે એશિયા ખંડની વાત કરીએ તો એશિયા ખંડમાં ભારત એ દક્ષિણ ભાગની અંદર આવેલો જોવા મળે છે. તો અહીંયા જે આપણે ભારતની વાત કરીએ તો પૃથ્વીના નકશાની અંદર ભારતનું સ્થાન કઈ જગ્યાએ છે? તો અહીંયા આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ કે ભારત છે એ અક્ષાંશ વૃત્ત પર ક્યાં આવેલો છે? અક્ષાંશ એટલે કેવી રેખા? તો કે પૃથ્વીના ગોળા પર આવેલી કાલ્પનિક આડી રેખા છે એને અક્ષાંશ વૃત્ત કહેવાય. તો અહીંયા 8.4 થી 8 અક્ષાંશથી લઈને 37.6 અક્ષાંશની વચ્ચે ભારત દેશ આવેલો છે. એટલે અહીંયા તમે સ્વાભાવિક જોઈ શકો કે અહીંયા આ 0 અક્ષાંશ એટલે વિષુવવૃત્ત રેખા થશે, પછી અહીંયા 20 અક્ષાંશ છે, પછી અહીંયા 40 અક્ષાંશ છે. તો ભારત દેશ છે એ 8.4 થી લઈને 37.6 એટલે આ જે વચ્ચેનો જે ગાળો છે એ ગાળાની વચ્ચે ભારત દેશ આવેલો જોવા મળે છે. આ કઈ રેખા છે? અક્ષાંશ વૃત્તની રેખા. હવે રેખાંશ વૃત્તની દ્રષ્ટિએ આપણે જો ચર્ચા કરીએ તો ભારત દેશ છે એ પૃથ્વીના ગોળા પર આવેલી ઊભી કાલ્પનિક જે રેખા છે એને શું કહેવાય? રેખાંશ વૃત્ત કહેવાય. તો એ અહીંયા 68.7 અહીંયા અંદાજે આપણે લઈએ તો 68.7 થી લઈને 97.25 આ 97.25 ના અક્ષાંશની વચ્ચે એટલે કે રેખાંશ વૃત્તની વચ્ચે ભારત દેશ આવેલો છે. એશિયા ખંડની દક્ષિણે આવેલો છે. આમ ભારત દેશનું સ્થાન ખૂબ જ મહત્વનું ગણવામાં આવે છે. હવે મહત્વનું શા માટે? તો કે ભારત જે છે એ ભારતની ત્રણેય બાજુ સમુદ્ર આવેલા છે. હવે સમુદ્ર કઈ રીતે? તો કે અહીંયા તમે જુઓ કે જે ભારત છે એ ભારતની દક્ષિણ બાજુ એટલે કે દક્ષિણ દિશાની અંદર હિન્દ મહાસાગર આવેલો છે. ત્યારબાદ તમે પૂર્વ દિશાની અંદર જાઓ તો પૂર્વ દિશામાં બંગાળાની ખાડી આવેલી છે. જ્યારે પશ્ચિમ દિશાની અંદર જઈએ તો અરબ સાગર આવેલો છે. અને આમ આ ત્રણેય દિશાએ સમુદ્ર પ્રાપ્ત થાય છે અથવા દરિયા કિનારો પ્રાપ્ત થાય છે. એટલે પ્રાચીન સમયથી ભારત એક મોકાનું સ્થાન ધરાવે છે અને વિશ્વના દેશો સાથે સંસ્કૃતિમાં વેપાર કરવા માટે આ એક મહત્વનો સ્થાન ધરાવતો દેશ ગણવામાં આવે છે. કારણ કે પ્રાચીન સમયની અંદર મોટા ભાગના જેટલા પણ પ્રદેશો હતા, દેશો હતા, એ દેશો સાથે વેપાર કરવાનું માધ્યમ એકમાત્ર જળમાર્ગ હતો. અને ભારતને ત્રણેય કિનારે દરિયા કિનારો પ્રાપ્ત થાય છે. એટલા માટે ભારત દેશ એ વિશ્વની અંદર સૌથી વધારે મોકાનું સ્થાન ધરાવતો દેશ ગણવામાં આવે છે. હવે જે ભારત છે, હવે અહીંયા આ જે આફ્રિકા છે એ આફ્રિકાની આજુબાજુનો આ જે પ્રદેશ છે એ છે યુરોપ. આ છે યુરોપનો ભાગ. તો યુરોપની અંદર જેટલા પણ દેશો આવેલા છે એ દેશો પ્રાચીન સમયથી ભારત સાથે વેપાર કરતા હતા. આપણે 8મા ધોરણની અંદર પણ આની ચર્ચા કરેલી છે કે યુરોપની જેટલી પ્રજા છે ભારતની અંદર વેપાર કરવા માટે આવેલી હતી. તો આ જે પ્રજા છે એ અહીંયા પેલા આ જે જળમાર્ગ છે એ આવી રીતે આ જે ભાગની અંદર આવો જળમાર્ગ પેલા સમયમાં હતો.
તો ભારતમાં જ્યારે એને નવો જળમાર્ગ 1498 ની અંદર વાસ્કો દ ગામાએ એની શોધ કરી, એના પછી યુરોપની જેટલી પ્રજા છે અહીંયાથી ફરીને અહીંયા ભારત સુધી વેપાર કરવા માટે આવતી હતી. એટલે આ જે જળમાર્ગનો જે સમયગાળો હતો એ ખૂબ જ લાંબો હતો. પરંતુ હવે જો આ ભારત અને યુરોપ, આ બંને વચ્ચે, આ ભારત અને યુરોપ વચ્ચે એક નહેરનું નિર્માણ થયું. એ નહેરનું નિર્માણ ક્યારે થયું? તો કે 1869 ની અંદર એક નહેરનું નિર્માણ થયું. એ નહેરનું નામ છે સુએજ નહેર. સુએજ નહેર. હવે ભારત અને યુરોપની વચ્ચે આ સુએજ નહેરની શરૂઆત થઈ 1869. એટલે હવે જે કંઈ પણ વેપાર થશે એ કઈ નહેર દ્વારા? સુએજ નહેર દ્વારા વેપાર થશે. એટલે હવે જે આ જળમાર્ગ હતો યુરોપથી આફ્રિકા ફરીને છેક ભારત સુધી આવવાનો, એ જળમાર્ગનું જે અંતર હતું એ ખૂબ જ વધારે હતું. પરંતુ આ સુએજ નહેરની શરૂઆત થવાને લીધે આ જે ફરીને આવવાનો જે ગાળો હતો એ ગાળો દૂર થઈ ગયો અને એના લીધે 7000 કિલોમીટરનું અંતર ઘટી ગયું. આમ સુએજ નહેરની શોધ થવાને લીધે યુરોપ અને ભારત વચ્ચેનો જે વેપાર કરવાનો જે ગાળો હતો, અંતર હતું, એ કેટલું ઘટી ગયું? તો કે 7000 કિલોમીટર જેટલું અંતર ઘટી ગયું. હવે જો માત્ર આપણે ભારત દેશની અહીંયા પહેલા વાત કરવાની છે, તો ભારત દેશની જો આપણે ચર્ચા કરો તો ભારત દેશ હવે આ ઉત્તર દિશા, આ દક્ષિણ દિશા, પછી આ પૂર્વ દિશા અને આ પશ્ચિમ દિશા, જે 4 દિશાની અંદર ભારતના અલગ અલગ ભાગ પાડીએ તો ઉત્તર દિશાની અંદર હિમાલયની પર્વત શ્રેણીઓ આવેલી છે. દક્ષિણ દિશાની અંદર એને કહેવાય વિરુદ્ધ દિશામાં હિન્દ મહાસાગર આવેલો છે. પૂર્વ બાજુ તો કે પૂર્વ બાજુ અરુણાચલ પ્રદેશ રાજ્ય આવેલું છે, જ્યાં સૂર્યોદય થતો જોવા મળે છે. અને એમાં ખાસ કરીને એનું મેઘાલય રાજ્ય કે જ્યાં વિશ્વનો સૌથી વધારેમાં વધારે વરસાદ પડતો જોવા મળે છે. અથવા ત્યાં મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, મણિપુર આવા જે 7 સિસ્ટર રાજ્ય છે ત્યાં ઊંચી ટેકરીઓ પણ જોવા મળે છે. તો એના પૂર્વ બાજુ, એની પશ્ચિમ એટલે કે વિરુદ્ધ દિશામાં આપણે જો ચર્ચા કરીએ તો ત્યાં રાજસ્થાનના રણની અંદર સુકુર વિસ્તાર જોવા મળે છે. એટલે એક બાજુ વિશ્વનો સૌથી વધારે વરસાદ પડે છે, એની ઓપોઝિટ એટલે કે વિરુદ્ધ સાઈડની અંદર સૌથી ઓછો એટલે કે વર્ષનો 10 થી 12 સેન્ટીમીટર જેટલો વરસાદ અહીંયા પડતો જોવા મળે છે. આમ ભારત છે એ વિવિધતા ધરાવતો દેશ છે. દેશ એક હોવા છતાં પણ ભારત દેશ એ અલગ અલગ વિવિધતા ધરાવતો દેશ જોવા મળે છે. હવે જે ભારત દેશ આપણો છે એની મધ્યમાંથી અહીંયા જો ભારતની બરોબર વચ્ચોવચ એક રેખા પસાર થાય છે. એ રેખાને કહેવાય કર્કવૃત્ત રેખા. એને શું કહેવાય? કર્કવૃત્ત રેખા. તો કર્કવૃત્ત રેખા કોને કહેવાય એની થોડી સમજ મેળવી લઈએ. કે પૃથ્વીના ગોળા પર એટલે કે ઉત્તર ગોળાર્ધમાં, પૃથ્વીના ઉત્તર ગોળાર્ધ પર 23.30 અક્ષાંશે આવેલી રેખાને કર્કવૃત્ત રેખા કહેવામાં આવે છે. કર્કવૃત્ત રેખા કોને કહેવાય? તો કે પૃથ્વીના ગોળા પર ઉત્તર ગોળાર્ધમાં 23.30 અક્ષાંશે આવેલી આડી રેખાને કર્કવૃત્ત રેખા કહેવામાં આવે છે. હવે એ ભારતની મધ્યમાંથી પસાર થાય છે. તો એની દક્ષિણે હવે જે ભારત અહીંયા જે છે અક્ષાંશ વૃત્ત, આ વિષુવવૃત્તની નીચે એટલે અહીંયા જે 23.30, આ બાજુ 23.30 એ કઈ રેખા કહેવાય? કર્કવૃત્ત રેખા કહેવાય. જ્યારે અહીંયા જે 23.30 અક્ષાંશ હોય, પરંતુ કયા ગોળાર્ધમાં હશે? દક્ષિણ ગોળાર્ધમાં. તો પૃથ્વીના ગોળાર્ધમાં, દક્ષિણ ગોળાર્ધમાં 23.30 અક્ષાંશે આવેલી આડી રેખાને મકર વૃત્ત તરીકે ઓળખવામાં આવે છે. હવે જો ભારતની
લંબાઈ અને પહોળાઈની થોડીક આપણે ચર્ચા કરીએ, અથવા ભારતની જ હવે અહીંયા ચર્ચા કરવાની છે, ત્યારે ભારતની ઉત્તર અને દક્ષિણ લંબાઈ, ભારતની ઉત્તર અને દક્ષિણ લંબાઈ, તો કે ભારતની જો આપણે ઊંચાઈ જોઈએ, લંબાઈ, તો અહીંયા 3214 કિલોમીટર ભારતનો લંબાઈ, એટલે કે જમ્મુ કાશ્મીરથી લઈને છેક જમ્મુ કાશ્મીરથી લઈને દક્ષિણનો છેલ્લો પોઈન્ટ કન્યાકુમારી, ત્યાં સુધી જો ભારતની આપણે લંબાઈની વાત કરીએ તો કેટલું છે? 3214 કિલોમીટર જેટલું લંબાઈ ધરાવે છે. જ્યારે આપણે પૂર્વથી લઈને પશ્ચિમ બાજુ એનું જો અંતર પહોળાઈ માપીએ તો એ અંતર છે 2933 કિલોમીટર. 2933 કિલોમીટર. આમ ભારતની લંબાઈ, એટલે કે જમ્મુ કાશ્મીરથી લઈને છેક કન્યાકુમારી સુધી એની લંબાઈ કેટલી છે? 3214 કિલોમીટર. એની પહોળાઈ કે 2933 કિલોમીટર એની પહોળાઈ જોવા મળે છે. હવે તમે ભારતનો નકશો લગભગ બધા સામાન્ય રીતે જોયેલો જ હશે. તો એ નકશાની એક વિશેષતા શું છે? તો કે ભારતનો જે નકશો છે એ ઉત્તર ભાગની અંદર પૂર્વ અને પશ્ચિમ ભાગમાં થોડોક ફેલાયેલો જોવા મળે છે, અથવા પહોળો જોવા મળે છે. જ્યારે તમે જેમ જેમ નીચેના ભાગમાં દક્ષિણ ભાગમાં આવતા જાઓ તેમ દક્ષિણનો ભાગ કેવો થતો જશે? સાંકડો ભાગ થતો જોવા મળે છે. આમ ભારતનો જે નકશો છે એ ઉત્તર દિશાની અંદર પૂર્વ અને પશ્ચિમ દિશામાં ફેલાયેલો જોવા મળે છે, એટલે કે પહોળો જોવા મળે છે. જ્યારે દક્ષિણ દિશાની અંદર જેમ જેમ તમે નીચે આવો તેમ આ ભાગ કેવો થતો જોવા મળે છે? તો કે સાંકડો જોવા મળે છે. અને જે દક્ષિણ જે ભાગ છે, અહીંયા જે દક્ષિણ ભાગનો જો આપણે આકાર જોઈએ તો આવો આકાર થતો જોવા મળે. તો અહીંયા જે દક્ષિણનો જે ભાગ છે એ દક્ષિણ ભાગના અહીંયા ત્રણેય બાજુ સમુદ્ર આવેલા છે. અહીંયા અરબ સાગર છે, આ બાજુ બંગાળની ખાડી છે, અને આ બાજુ હિન્દ મહાસાગર આવેલા છે. હવે અહીંયા તમે જુઓ તો કે દક્ષિણ ભાગ છે એ ઊંધા ત્રિકોણ જેવો આકાર ધરાવે છે. જુઓ કેવો આકાર છે? ઊંધો ત્રિકોણ. એટલે આ જે પ્રદેશ છે એ પ્રદેશને દ્વીપકલ્પીય પ્રદેશ પણ કહેવાય. દ્વીપકલ્પીય પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. શા માટે? કારણ કે સમુદ્રની ત્રણેય બાજુથી ઘેરાયેલો જમીનનો ભાગ એને દ્વીપકલ્પીય પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. હવે જે ભારત દેશ છે એ ભારતની બરોબર વચ્ચેથી, હવે અહીંયા ખાસ ધ્યાન આપો તો ભારતની બરાબર વચ્ચેથી અહીંયા જો આપણે ચર્ચા કરીએ તો 82.5 કેટલા અંશ? 82.5 અક્ષાંશે એક રેખા પસાર થાય છે, જેને આપણે પ્રમાણ સમય રેખા શું કહીએ છીએ? પ્રમાણ સમય રેખા. પ્રમાણ સમય રેખા. હવે આ પણ ભારતના 82.5 અક્ષાંશ પરથી પસાર થાય છે અને ભારતની બરોબર વચ્ચેથી પસાર થાય છે. પણ કેવી રેખા છે? રેખાંશ રેખા છે. તો આ પ્રમાણ સમય રેખા એટલે શું? તો કે એવી રેખા કે જે ભારતના 5 રાજ્યમાંથી પસાર થાય છે. હવે આ જે 5 રાજ્યમાંથી જે પસાર થાય છે એ 5 રાજ્યોના એ સમયે જે સમય હશે એ સમયને ધ્યાનમાં રાખીને એની આજુબાજુના સમગ્ર દેશનો સમય નક્કી કરવામાં આવે છે. એવી રેખાને પ્રમાણ સમય રેખા કહેવામાં આવે છે. આમ ભારતમાં કેટલા અંશે? તો કે 82.5 અક્ષાંશે આ રેખા પસાર થાય છે, જેને આપણે પ્રમાણ સમય રેખા તરીકે ઓળખીએ છીએ. હવે જો આપણે આગળ ચર્ચા કરીએ તો ભારતનો જે નકશો છે
એ ભારતના નકશાની જે વાયવ્ય દિશા એટલે કઈ, તો કે ઉત્તર દિશા અને પશ્ચિમ દિશા વચ્ચેનો જે, એટલે અહીંયા જો આપણે જોઈએ તો 4 દિશા આવેલી છે, એમાં ઉત્તર દિશા, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. તો અહીંયા આ જે ભાગની અંદર દિશા આવેલી છે એને વાયવ્ય દિશા કહેવાય. તો આ વાયવ્ય દિશામાં કયો દેશ આવેલો છે, તો કે પાકિસ્તાન, જે આપણો પડોશી દેશ આવેલો જોવા મળે છે. હવે પડોશી દેશની તો વાત પછી કરીએ, પણ એના પહેલા હવે જે ભારતનો જે અહીંયા આપણે જોઈએ કે એની લંબાઈ તો કેટલી છે કે 3214 કિલોમીટર, પહોળાઈ છે એ કેટલી છે તો કે 2933 કિલોમીટર. તો હવે ભારતનું કુલ ક્ષેત્રફળ કેટલું, તો કે ભારતનું કુલ ક્ષેત્રફળ એ 32,87,263 ચોરસ કિમી. હવે જો વિદ્યાર્થી મિત્રો, આપણે ખાસ એક બાબતનું ધ્યાન રાખવાનું છે કે અહીંયા આપણને લંબાઈ અને પહોળાઈ કિલોમીટરની અંદર આપેલા છે, પણ જ્યારે પણ એનું ક્ષેત્રફળ પૂછાય ત્યારે એની પાછળ ફરજિયાત ચોરસ નો જે એકમ છે એ ખાસ લાગશે. એટલે કારણ કે ક્ષેત્રફળનું સૂત્ર શું છે, લંબાઈ ગુણ્યા પહોળાઈ. આમ લંબાઈ ગુણ્યા પહોળાઈ કરીએ એટલે કે ભારતની લંબાઈ અને પહોળાઈનો જો આપણે ગુણાકાર કરીએ તો કેટલો થાય છે, 32,87,263 ચોરસ કિલોમીટર. હવે આ 32,87,263 જો આપણને યાદ ન રહે તો એને આપણે ટૂંકા સ્વરૂપની અંદર એટલે કે 32.8 લાખ ચોરસ કિમી તરીકે પણ લખી શકીએ છીએ. એટલે ભારતનું કુલ ક્ષેત્રફળ કેટલું છે, તો કે 32.8 લાખ ચોરસ કિલોમીટર ભારતનું ક્ષેત્રફળ છે. હવે વિશ્વના નકશાની અંદર આપણે વાત કરીએ અથવા દુનિયાનો નકશો જો જોઈએ તો એમાં ભારત છે એ માત્ર 2.42% જમીન વિસ્તાર ધરાવે છે. વિશ્વના નકશામાં ભારત પાસે કેટલી જમીન છે, તો કે કુલ જમીનના 2.42% ભાગની જમીન એ ભારત પાસે છે. જ્યારે વિસ્તારની દ્રષ્ટિએ ભારતનો જો ક્રમ જોઈએ, વિસ્તારની દ્રષ્ટિએ જો ભારતનો ક્રમ જોઈએ તો ભારતનો ક્રમ વિશ્વની અંદર 7મા નંબરે છે. ભારતનો ક્રમ છે એ વિશ્વમાં કેટલા નંબરે છે, 7મા ક્રમે છે. તો ભારત કરતા એવા 6 દેશો એવા છે કે જે ભારત કરતા પણ વધારે વિસ્તાર અથવા જમીન પ્રદેશ ધરાવે છે. તો એમાં એક છે રશિયા, બીજો છે કેનેડા, ત્રીજો છે USA, ચીન, 5મા નંબરે છે બ્રાઝિલ અને 6ઠા નંબરે છે ઓસ્ટ્રેલિયા. આમ ભારત કરતા વધારે જમીન વિસ્તાર ધરાવતા ટોટલ 6 દેશ છે અને 7મો નંબર છે એ ભારત દેશનો જોવા મળે છે. આમ જમીન વિસ્તાર, કુલ જમીન વિસ્તારનો ભારત પાસે કેટલો છે, તો કે 2.42%. જ્યારે વિસ્તારની દ્રષ્ટિએ અથવા સ્થળની દ્રષ્ટિએ ભારતનો ક્રમ વિશ્વમાં કેટલા નંબરે છે, તો કે 7મો ક્રમ છે. શેની દ્રષ્ટિએ, તો કે સ્થળની દ્રષ્ટિએ અથવા જમીન પ્રદેશની દ્રષ્ટિએ. તો અહીંયા જે ભારતના ક્રમની આપણે વાત કરી કે ભારતનો ક્રમ વિશ્વની અંદર કેટલો છે, જમીન પ્રદેશ કેટલો ધરાવે છે. હવે આપણે વિશ્વના નકશાની અંદર આ ભારતની થોડીક ચર્ચા કરીએ. તો હવે ભારત વિશે આપણે ચર્ચા કરીએ તો એની અંદર જે ભારતનો આખો જે નકશો છે એ નકશાની 4 દિશામાં કયા કયા પ્રદેશો આવેલા છે, કયા કયા પાડોશી દેશો છે, કઈ કઈ પર્વત શ્રેણીઓ આવેલી છે, અથવા કયા કયા સમુદ્ર છે, અથવા એ સમુદ્રનું નિર્માણ કઈ રીતે થયું છે. એ સિવાય કે ભારતની અંદર જે વિવિધતા છે એ કઈ વિવિધતા ભારત દેશની અંદર રહેલી છે એની ચર્ચા આપણે નેક્સ્ટ અગાઉના લેક્ચરની અંદર કરશું, એટલે કે ભાગ નંબર
2 ની અંદર ચર્ચા કરશું અને આવતા ફરીથી બીજા ભાગની અંદર મળશું. અને ત્યાં સુધી દરેક વિદ્યાર્થી બીજા લેક્ચરની થોડીક તૈયારી સાથે આવે અને જેથી કરીને અગાઉના જે ભાગ નંબર 2 ની થોડીક વિસ્તૃત આપણે ચર્ચા કરી શકીએ. ત્યાં સુધી ફરીથી આવતા લેક્ચરની અંદર મળશું ભાગ નંબર 2 ની અંદર. ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ.